તો 19 ઊંટ. હવે એ બાપો પંચાયતને કાગળ લખતો ગયો કે મારા 19 ઊંટમાંથી અડધા ઊંટ તમે મારી દીકરીને આપજો. આ બધી વહેંચણી હું કરું છું બેઠો બેઠો, તો વાર્તા છે. દીકરીને વધારે આપવું એવો મારો પક્ષ ખરો, એટલું કરું. દીકરીને વધારે આપવું. હા, તે 19માંથી અડધા ઊંટ દીકરીને આપવું. ચોથા ભાગના ઊંટ જે મોટો દીકરો છે, અરે નાનો દીકરો છે, એને આપવાનું એને. અને 5મા ભાગના ઊંટ છે એ તમે મોટા દીકરાને આપજો. એટલે મોટાને 5મો ભાગ એટલે થોડું ઓછું, વચલાને ચોથો ભાગ એટલે થોડુંક વધારે, અને દીકરીને અડધો ભાગ. હવે એ બાપા મરવામાં હતા ને એણે આ કાગળ તૈયાર કર્યો અને સહી કરીને કાગળ આપી દીધો પંચાયતને કે મારા ગયા પછી બધું ઉત્તર કર્મ કર્યા પછી તમે મારા આ ઊંટને વહેંચણી કરી દેજો. બાપો ગુજરી ગયો, બધું એની પાછળ જે હતું એ થઈ ગયું. અને પછી આ દીકરીને બોલાવી લીધી. દીકરો હતો જ ને મોટો હતો જ. બધા ભેગા થયા અને પંચાયત બેઠીને કીધું કે સાહેબ ઓલો કાગળ કાઢીને આ ઊંટને તમે વેચા. રાજસ્થાનની ઘટના હોવી જોઈએ, નહીંતર ઊંટ ઘડી ઘડી ન આવે. પણ આ વાર્તા ભલે સાચી ખોટી મારો નાથ જાણે, પણ રાજસ્થાનની હોવી જોઈએ એવું મને લાગે છે. નહીંતર બોતડા જ શું કામ હું લાવું છું જ્યારે હોય ત્યારે. આ લાલાનું ઊંટડું ક્યાં ગયું? હું આને ઊંટડું જ કહું છું. આ ફેરવા કરે છે. તો બાપ પંચાયત બેઠી છે, ચા પાણી પીધા, બીડીયું પીતા હતા એને બીડીયું પી લીધી. આ તો ગ્રામ પંચાયત છે સાહેબ. કાગળ કાઢ્યો, દીકરીને અડધા ઊંટ આપજો, નાના દીકરાને ચોથા ભાગના ઊંટ આપજો, મોટા દીકરાને 5મા ભાગના ઊંટ. પછી પંચાયત કીધું કે આ તો બાપાએ લખ્યું ને આપણે વાંચ્યું નહીં, આના કાંઈ 19ના અડધા થાય જ નહીં. 9.5 તો કરાય નહીં. 19નો ચોથો ભાગે થાય નહીં. આજના કાળમાં તો જેટલું કરવું એટલું લોકો કરી દેતા હોય છે. તમે જેમ કહો એમ કરી દઈએ. એક ભાઈ ઓફિસે ગયા કે મારું ઓળખાણનું ખરાઈ કરી દો ને, પેન્શનરોને ઓળખાણની ખરાઈ કરાવવાની હોય, એ ખરાઈ કરાવી દો ને. હું તો ઓલાએ કીધું કે હું તમને ઓળખતો જ નથી, પણ કે તમે મારે ત્યાં ચાય પીવા આવ્યા હતા નહીં, એનાથી ખરાઈ ન થાય. તમારા લગ્ન, તો કે મારી પત્નીનું નામ આ છે, ચંદ્રકાંત તમારી પત્નીનું નામ છે, મારું નામ મધુકાંત છે. આ બધા નામ હું પાડતો જાઉં, એક હરખા નામ નહીં આવે, ત્યારે બદલતા જ રહેશે. પણ કે એ બધા અમે ન માનીએ, અમારે તો ખરાઈ કરવાની. પણ કે એનો ચૂડી ચાંદલો હજી એમનેમ છે ને હું એ છું. એ કે તમે ગમે તે કહો કેમ લગ્નની પત્રિકા આપો તો અમે ખરાઈ કરીએ. પત્રિકા ઓલો લઈ આવ્યો કે લો સાહેબ, કે નહીં અમે એમ ન માનીએ. પછી ઓલો સમજી ગયો કે સાહેબ ખરાઈ કરવા તમે કેટલા રૂપિયામાં કરો? 200 રૂપિયામાં. 200 રૂપિયા આપ્યા. હા સાહેબ કેમ છો? હા તમે તો ઈ જ છો, મધુકાંત જ છો, આપણે તમારા ઘરે ચાય પી ગયા હતા એમ કરી. હવે શું કરું? પછી તુલસીદાસજી આવ્યા. એ રાજસ્થાનની યાત્રામાં હશે એટલે ઊંટ ઉપર હશે. તુલસી પોતાનો ઊંટ લઈને આવ્યા. સાહેબ જય સિયારામ કરી ત્યાં
ખબર પડી ગામનો મોટો માણસ ગુજરી ગયો અને 19 ઊંટની સમસ્યા, પંચાયત બિચારી દુઃખી થઈ ગઈ, દીકરી નાનો દીકરો મોટો ને બધા દુઃખી છે, આ બાપો મર્યો ને મારતો ગયો, આવું ક્યાં મૂકતો ગયો 19 ઊંટવાળું. એટલે પેલા એ સાધુએ કહ્યું કે મારી પાસે એક ઊંટ છે, હું તમારા એટલે તુલસીદાસજીનો તો મેં સમજ ના, સંત જ આપે ને સમાધાન. જો રામચરિત માનસ સમાધાન પણ આપે છે અને સાવધાન પણ કરે છે. આ બે વસ્તુ રામાયણ કરે, સાવધાન બહુ કરે અને સમાધાન પણ એટલા આપે છે. એમણે પોતાનું ઊંટ ભેળવી દીધું, 20 થઈ ગયા. પંચને કીધું કે હવે પાડી નાખો ભાગ. નાની દીકરીને 10 આપી દીધા, દીકરીને 10 આપ્યા, 10 ગયા, 10 રહ્યા. પેલો નાનો દીકરો હતો એને ચોથા ભાગના એટલે 5, 20નો ચોથો ભાગ 5, 15 થયા. મોટા દીકરાને 5મો ભાગ, 4 પંચા 20, એને 4 19. અને પોતાનો ઊંટ લઈને બાવો ઉયો ગયો. આને કહેવાય તમ શેષ કારણ પરમ. એના દ્વારા જ બટવારો થયો અને છતાં એને કોઈ વેચી ન શક્યું. એનું નામ અશેષ કારણ રામાખ્યમ ઈશમ હરિમ. આ છે પરમ તત્વ, સબકર પરમ પ્રકાશક જો રામ અનાદિ અવધપતિ સોઈ. આ એનો હસ્તાક્ષર. હવે આ 19 ઊંટ કયા? લો ડોક્ટર સાહેબ, 19 ઊંટ કયા? પંચતત્વનું શરીર. આ 5 ઊંટ. પંચ જ્ઞાનેન્દ્રિય 10, પંચ કર્મેન્દ્રિય કેટલા થયા? 15 થયા. 15 થયા ને? સ્ટેન્ડ અપ. જે વિદ્યાર્થી આ બોલ્યા હોય એ ઊભા થાય. કોણે કીધું? ઊભા થાવ ને, કઈ વાંધો નહીં, આમાં કઈ ઠપકો આપવાનો નથી, મને તો ગમે આવું બધું. કેટલા? 10 થયા ને? 10. અચ્છા, તમને 35 માર્ક્સથી પાસ કરવામાં આવે છે સાહેબ. તમારું નામ શું એ તો કહો ભાઈ. ભાઈ હા, શું નામ છે? એની ખરાઈ શું? હા, વાહ વાહ, મારા પઢાવેલા પાકા જ હોય હો ભાઈ સાહેબ.